લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થઈ ગયું છે। ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરી છે। આ યાદીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોના નામ છે, એટલે કે કોંગ્રેસે 312 બેઠકો પર ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। આ ઉપરાંત કયા કયા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે તેની પૂર્ણ માહિતી અપાઈ છે। મહત્વનું છે કે યાદીમાં તમામ ઉમેદવારોના નામ છે। રાયબરેલીના ઉમેદવાર રાહુલ ગાંધીનું પણ નામ યાદીમાં સામેલ છે। રાયબરેલી અને અમેઠીમાં 5મા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે। કોંગ્રેસે અમેઠીમાં કિશોરીલાલ શર્માને ટિકિટ આપી છે, જ્યારે ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસ આજે રાય મેદાનમાં છે। અહીં 7મા તબક્કામાં મતદાન થવાનું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।